નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ રહેશે, એટલે મહત્વનું કામ હાથ ધરતા પહેલા થોડો વિચાર જરૂર કરજો. આજે તમારા ખર્ચ વધતા મન થોડું પરેશાન રહેશે. વિરોધીઓથી સાવધાન. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવ રહેશે. કોર્ટ કચેરીના કેસમાં આજે ચુકાદો તમારી તરફેણમાં આવશે. રાજકારણ અને કાયદાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આર્થિક બાબતોમાં આજે થોડું સંભાળવું. આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. નોકરિયાતને પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. કામના સ્થળે આજે ઉપરી અધિકારીઓ સાથે તમારે તાલમેલ જાળવીને વાત કરવી પડશે. જીવનસાથી સાથેનો સંબંધ વધારે મજબૂત થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. આજે તમે લોકોનું દિલથી ભલું વિચારશો. કામના સ્થળે આજે તમારા કામની પ્રશંસા થશે. ઉપરી અધિકારીઓ આજે તમારી તરફેણમાં રહેશે અને આજે તમારી પારિવારિક જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી શકશો. પ્રેમીઓ માટે આ સમય સારો રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સૌભાગ્યશાળી રહેશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એ કામમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ સમય રહેશે. આજે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. માન સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક બાબતોમાં આજે તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. ભાઈ બહેનનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે કરિયરની દ્રષ્ટિએ પણ દિવસ અનુકૂળ રહેશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમે માનસિક તાણ અને આર્થિક ચિંતા બાદ પણ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આજે કોઈ પારિવારિક પડકારો છતાં પણ તમે એમાંથી સરળતાથી બહાર આવી જશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આજે અપરંપાર લાભ થઈ રહ્યો છે. દૂર રહેલા કોઈ સંબંધી તરફથી આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ કોઈ સારા સમાચાર લઈને આવશે. આજે નવા લોકો સાથે મુલાકાત થશે અને એનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. વૈવાહિક જીવનમાં આજે પ્રેમ વધી રહ્યો છે. જીવનસાથીના નામ પર આજે કોઈ પ્રોપર્ટી વગેરે ખરીદશો. આજે તમને થોડો ગુસ્સો આવશે પણ તમે એમાંથી સરળતાથી બહાર આવી જશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ પરિસ્થિતિઓ લઈને આવશે. આજે કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. ભૂતકાળમાં કરેલું કોઈ રોકાણ આજે તમને લાભ કરાવી શકે છે. ખર્ચમાં વધારો થશે પણ તમારે હિંમત નહીં હારવી જોઈએ. નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. માતા પિતાના આશીર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પણ પૂરું થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે પ્રેમ અને સ્નેહથી કામ લેવા પડશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. સંતાન સુખ મળશે. પ્રોપર્ટી કે મકાન સંબંધિત બાબતોમાં આજે તમને પૂરેપૂરો લાભ થશે. આજે કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે. આજે કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. પારિવારિક માહોલ પણ હસી ખુશીથી ભરપૂર રહેશે. આજે તમે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમે માતા પિતાની સેવા માટે સમય કાઢશો. જીવનસાથી આજે તમારા માટે સરપ્રાઇઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર વધારે રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. મિત્રો અને પરિવાર સાથે આજે હસી ખુશીમાં સમય પસાર કરશો. ભાઈ બહેન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે હસી ખુશી સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે. જીવનસાથી સાથે કોઈ મતભેદ હશે તો તેને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેશે, પરંતુ તમે સૂઝબૂઝથી તેમાંથી સરળતાથી બહાર આવી જશો. આજે તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારશો. પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો. તમારે તમારી વાણી વર્તન પર ખાસ નિયંત્રણ રાખવું પડશે.
સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું. બિઝનેસ કરી રહેલા લોકો આજનો દિવસ અનુકૂળ રહેશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાઓ લઈને આવશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે મંચાયો નફો મળી રહ્યો છે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરી રહ્યા હશો તો ચુકાદો તમારી તરફેણમાં આવશે. સરકારી કામકાજમાં આજે તમને લાભ થઈ રહ્યો છે. નવા અવસર આજે તમારી સામે આવશે અને તમે એનો સંપૂર્ણ લાભ ઉઠાવશો.